ની સંકલ્પના અને મોલર દળ. ચલો આજનો આપણી પાસે ટોપિક છે મોલની સંકલ્પના અને મોલર દળ. તમે એસઆઈ પદ્ધતિની અંદર જોયું હશે દ્રવ્યના જથ્થાનો એકમ કયો છે? દ્રવ્યના જથ્થાનો એસઆઈ એકમ પદ્ધતિની અંદર તમે જોયું છે દ્રવ્યના જથ્થાનો એકમ કયો છે? મોલ લીધેલો હતો આપણે. દ્રવ્યનો જથ્થો કયા એકમમાં માપતા હતા? મોલ. અને રસાયણ વિજ્ઞાનની શરૂઆતમાં મેં તમને કીધું હતું રસાયણ વિજ્ઞાનમાં શેનો અભ્યાસ કરવાનો છે? દ્રવ્યનો. રસાયણ વિજ્ઞાન તમારો શેનો અભ્યાસ સૂચવે છે? દ્રવ્યનો. એટલે રસાયણ વિજ્ઞાનની અંદર એટલે કે કેમિસ્ટ્રીની અંદર તમે શેનો અભ્યાસ કરવાના છે? દ્રવ્યનો. અને દ્રવ્યનો એક માપવાનો એકમ, એના માપનનો જે એકમ છે એ કયો છે? મોલ. ધેટ મીન્સ અહીંયાથી તમારા રિયલ કેમિસ્ટ્રીની શરૂઆત થઈ જાય છે. જ્યારે તમે મોલની ડેફિનેશન અથવા મોલની વ્યાખ્યા શીખો છો ત્યારે તમારા રિયલ ચેપ્ટરોની સ્ટાર્ટ થઈ છે. તે જ રીતે મોલર દળની વાત કરીએ તો મોલર દળ કરતા પહેલા તમે આણ્વીય દળ જોઈ ગયા. મોલર દળ આપણે શીખીએ તે પહેલા તમે આણ્વીય દળ જોઈ ગયા. આણ્વીય દળની અંદર ખાસ ધ્યાન રાખો તો પરમાણુના દળોનો સરવાળો. અણુમાં રહેલા આપણે એવું લખતા હતા અણુમાં રહેલા દરેક પરમાણુના દળનો સરવાળો. દળનો સરવાળો એટલે કે કોઈ પણ અણુ, દાખલા તરીકે આપણે મિથેનનું ધ્યાનમાં લીધેલું હતું CH4. તો મિથેનમાં કાર્બનનું દળ લખતા હતા પ્લસ કેટલા હાઇડ્રોજન છે? 4. એટલે 4 શું લખતા હતા? હાઇડ્રોજનનું દળ. એટલે કે દરેક જે પરમાણુ છે પરમાણુના દળનો સરવાળો. કાર્બનનું દળ આપણે કેટલું કન્સિડર કરતા? 12 એટોમિક માસ યુનિટ. બરાબર ને? AMU આ જતું ને કાર્બનનું. અને હાઇડ્રોજનનું કેટલું કન્સિડર કરવામાં આવે છે? 1 એટોમિક માસ યુનિટ. એટલે 12 ને પ્લસ અહીંયા એકલા થઈ જાય 4 એટોમિક માસ યુનિટ. એટલે એકલા થઈ જાય 16 એટોમિક માસ. અહીંયા 12 પોઈન્ટ સમથિંગ હશે બટ જસ્ટ તમે આપ્યું. અહીંયા તમે જે પરમાણુનો એકમ લખેલો છે એના દળનો જે એકમ લખેલો છે કયા એકમમાં લખવામાં આવે છે? એટોમિક માસ યુનિટ, જેને યુનિફાઈડ એટોમિક માસ યુનિટ તરીકે ઓળખતા હતા. અને 1 એટોમિક માસ યુનિટ બરાબર તમારી પાસે કઈ 1.66 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ છે. ક્લિયર છે? હવે આ જે પરમાણુનું જે દળ છે એ એટોમિક માસ યુનિટને બદલે એટલે આ યુનિટને બદલે જો ગ્રામ પર મોલ એકમમાં દર્શાવવામાં આવે. કયા એકમમાં? ગ્રામ પર મોલ એકમમાં દર્શાવવામાં આવે તો એને શેના નામે ઓળખવામાં આવે છે? મોલર દળ કહે છે. એટલે ખાસ ધ્યાન રાખજો જ્યારે આણ્વીય દળને શું કરવામાં આવે છે? જ્યારે આણ્વીય દળને ગ્રામ પર મોલ એકમમાં દર્શાવવામાં આવે છે. એકમમાં દર્શાવવામાં આવે ત્યારે તેને મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. હમણાં ટેમ્પરરી ધોરણે આ રીતે યાદ રાખવાની ટ્રાય કરો. જે આણ્વીય દળ હતું એ આણ્વીય દળને તમે કયા એકમમાં દર્શાવી દો? ગ્રામ પર મોલ. તો એને તમે કયા નામે ઓળખવાના છે? મોલર દળ તરીકે ઓળખવાના છે. એટલે ટેમ્પરરી ધોરણે હમણાં આ યાદ રાખો. ભાઈ મોલની વ્યાખ્યા સમજી ત્યારે એક્ઝેક્ટ એની સમજૂતી મેળવીએ. બટ આ તમારો શું રહી ગયું? આણ્વીય દળમાં એટોમિક માસ યુનિટ છે એની જગ્યાએ તમે કયો એકમ યુઝ કરી લો? ગ્રામ પર મોલ. હવે ગ્રામ પર મોલ મતલબ શું દર્શાવે ખબર? 1 મોલનું ગ્રામમાં વજન. સાયન્સ ની અંદર આ વસ્તુ સમજજો. અને તો તમે 10મામાં પણ આ વસ્તુ બહાર કીધું. છેદમાં જે હોય તેને 1 કરી દેવાનું. છેદમાં જે વસ્તુ હોય તેને 1 કરો એટલે 1 મોલનું ગ્રામમાં વજન એ 3 અને 1 કરશો તો એટલે આ વસ્તુ તમારી મોલર દળ. હવે મોલની સંકલ્પના મોલ શું છે તેના પર ફોકસ કરીએ. એટલે મોલર દળ તમારી પાસે કોઈ નવી ટર્મ નથી એ જ સમજવાનું. આણ્વીય દળની તમે જે રીતે કેલ્ક્યુલેશન કરતા હતા એ જ રીતે તમારે શું કરવાની છે? મોલર દળની કેલ્ક્યુલેશન કરવાની. બટ એનો એકમ કયો લેવાનો છે? ગ્રામ પર મોલ. તમે ઘણા બધા એકમોની પ્રેક્ટિસ કરી છે. આપણે લાસ્ટ છેલ્લા દિવસે આ જ કર્યું હતું H2SO4 ઘણા બધા એકમો કરાવ્યા હતા. કેલ્શિયમ કાર્બોનેટ આ બધા એકમોની તમને પ્રેક્ટિસ કરાવવામાં આવેલી. તમે એની ગણતરી કરી હતી ત્યારે
એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે. હવે ફર્સ્ટ આપણે મોલની સંકલ્પના પર જઈએ તો મોલ શું કીધું આપણે? મોલ કોને કહેવામાં આવે છે? તો દ્રવ્યના જથ્થો માપવા માટેનો એકમ. મોલ એટલે શું છે? દ્રવ્યનો જથ્થો માપવા માટેનો SI એકમ, જેને આપણે SI તરીકે SI પદ્ધતિમાં સ્વીકારેલો છે. SI એકમ છે. ફર્સ્ટ હવે મોલનો કેમ યુઝ કરવો પડ્યો? તો દાખલા તરીકે તમને કેટલાક નોર્મલ ઉદાહરણ આપું. મોલ પર આપણે જઈએ તે પહેલા દાખલા તરીકે તમે કેળા ખરીદો છો તો કેળા જનરલી શેમાં ખરીદો છો? તમે ડઝનમાં ખરીદો, 1 ડઝન, 2 ડઝન, 3 ડઝન આ રીતે ખરીદો છો. સીધી વસ્તુ છે. હવે ત્યાં ડઝનમાં ખરીદવાનો મતલબ શું છે? દાખલા તરીકે કેમ તમે ડઝનમાં બોલો છો એ કેળા? કોઈ મને કહેશો ડઝનમાં કેમ બોલીએ છીએ આપણે? એમ પણ બોલી શકते ને 12 નંગ, 24 નંગ, 48 નંગ એવા હતા ને આપણી પાસે ઓપ્શન, પણ આપણે જનરલી એનો યુઝ નથી કરતા. કેમ નથી કરતા? કારણ કે એના કરતા બોલવામાં સરળ પણ પડે છે, ડઝન સરળ પડે છે. પેલા આવા મોટા મોટા આંકડા બોલો 48 નંગ, 96 નંગ એવા બોલો, એના કરતા સરળ આપણને કયું પડ્યું? ડઝન પડ્યું. એટલે આપણે એને સરળતા ખાતર દાખલા તરીકે તમે ઘઉં કે બીજા અનાજનું વજન કરવામાં આવે તો જો એના માટે અલગ અલગ પદ્ધતિઓ પ્રચલિત છે. ટનમાં માપો તમે, પછી મણમાં માપે, ખબર? દાખલા તરીકે કે 20 મણ છે કે આ રીતે 20 કિલોનો એક મણ થાય ને તમારો. સિમ્પલ આપણા સાઉથ ગુજરાતમાં આ વસ્તુ ચાલે છે, જનરલી મણમાં પ્રચલિત વસ્તુ છે. કેમ એવું? કારણ કે પેલા મોટા આંકડા બોલવા પડે એનામાં આપણને પ્રોબ્લેમ લાગે, એટલે આપણે શું કર્યું? એને સરળતા કરીને આ રીતે બનાવ્યું. ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેને આપણે શું કર્યું? શોર્ટમાં બનાવી દીધું. દરેક વસ્તુના માપવા માટેના અલગ અલગ એકમો. દાખલા તરીકે આપણા ત્યાં બાંધકામની અંદર રેતીની જે માપે છે એ લોકો ટનને એવામાં નહીં માપે, એ લોકો બ્રાસમાં માપે. એટલે અલગ અલગ વસ્તુઓ વિકસાવવામાં આવી, બ્રાસ પર બોલે. એટલે આ રીતે તમે અલગ અલગ પદ્ધતિઓ તમને જોવા મળે છે જેને આપણે શોર્ટ કરી દીધેલી છે. બટ આપણને એનો એક્ઝેક્ટ આઈડિયા હોય છે કે ભાઈ આ વસ્તુ આના બરાબર થાય છે. હવે એ જ રીતે પરમાણુ જે છે, તમે કોઈ પણ પદાર્થ લો, એ પદાર્થનું કદ સૂક્ષ્મ પણ હશે. પદાર્થ જો સૂક્ષ્મ કદનો પણ તમે પદાર્થ લેશો, કોઈ પણ પદાર્થ પહેલા તો શેનો બનેલો છે? અણુ કે પરમાણુ. એની અંદર કોણ રહેલા છે? અણુ કે પરમાણુઓ રહેલા હોય છે, જેને આપણે એના ઘટક કણો તરીકે તમે ઓળખી શકો છો. એક કરતા વધારે પરમાણુઓ જોડાઈને અણુનું નિર્માણ કરતા હોય છે. દાખલા તરીકે ધ્યાન આપો, હાઇડ્રોજનના 2 પરમાણુઓ જોડાય તો હાઇડ્રોજનનો એક અણુ બને છે. હાઇડ્રોજનનો એક શું થાય છે? અણુ બને છે. તે રીતે નાઇટ્રોજનમાં, ઓક્સિજનમાં બધા જોવા મળે છે, દ્વિ આણ્વીય છે. તે રીતે હાઇડ્રોજનના તમે જુઓ 2 પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ જોડાય તો તમારું શું બને છે? પાણી બને. આ વસ્તુ છે. એટલે કોઈ પણ પદાર્થ અણુ કે પરમાણુમાં બનેલા હોય છે, અને આવા અણુ કે પરમાણુની સંખ્યા ઘણી મોટી. એટલે નાનો પદાર્થ પણ શું કરે છે? નાનો પદાર્થ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં, ખૂબ જ મોટી સંખ્યામાં અણુ કે પરમાણુ ધરાવતો હોય છે. અણુ કે પરમાણુ શું કરતો હોય છે? ધરાવતો હોય છે. એટલે એક નાનો પદાર્થ પણ જુઓ તમે, જે નાનો પદાર્થ છે, નાનો પદાર્થ પણ શું થાય? ખૂબ જ મોટી સંખ્યામાં એની અંદર અણુ કે પરમાણુ હાજર છે. હવે દાખલા તરીકે તમે સિમ્પલ જુઓ, જનરલી આપણે 1 કરોડ લખવા હોય કે 10 લાખ લખવા હોય તો આપણે શું કરીએ? 1 લાખ લખવું હોય તો આ લખવાનું વધારે પસંદ કરીએ, 1 લાખ, અથવા તો તમે શબ્દમાં લખી દો. બટ અહીંયાથી તમે જુઓ, આ મેથડ ઘણા ઓછા યુઝ કરવાની ટ્રાય કરે પાછળથી. લાખમાં કેટલા ઝીરો આવે? આ તો 1000 થી ને 10,000 ને લાખ. ભાઈ 10 લાખ લખવું હોય, આવી મોટી ડિજિટ તમે મેથેમેટિક્સમાં હો તો કદાચ એક ટાઈમે લખો, બટ તમે પ્રેક્ટિકલી જ્યારે વ્યવહારમાં આ વસ્તુને યુઝ કરો છો ત્યારે લખવાનું ટાળો છો. બાજુમાં 1 લાખ, 2 લાખ કે 10 લાખ એ રીતે તમે રકમ લખી દો છો. કેમ? કારણ કે આની અંદર ભૂલ થવાનો પણ એક ચાન્સ હતો. આ રીતે ડિજિટ દર્શાવવામાં ભૂલ થવાનો એક ચાન્સ હતો. એટલે આ બધી સમસ્યાઓને અવગણવા માટે તમે કંઈક શોર્ટ એ કરતા હોય છે. હવે આની અંદર તો આ સંખ્યા ખૂબ જ વધારે હોય છે.
એકદમ નાનો પદાર્થ જે તમને નરી આંખે પણ દેખાતો નથી એની અંદર પણ ખૂબ જ મોટી સંખ્યામાં અણુઓ કે પરમાણુ આવેલા છે. તેને લખવા માટે કંઈક અલગ સિસ્ટમ વિકસાવવી પડશે. કારણ કે આ એક વસ્તુ છે, તમે સમજવાની ટ્રાય કરો. આ પદાર્થોને જો એ ખૂબ જ મોટી સંખ્યામાં હશે તેને ગણિતમાં આ રીતે 0 0 મૂકીને કે પાછળ કન્ટિન્યુ આમથી નંબર લખવાનું સ્ટાર્ટ કરું ને આ તરફ આવીને પૂરું થાય એવી મેથડ તો ના જ હોય. કદાચ એક સમયે હું ભણાવતી વખતે કે તમે માર્ક લાવવા માટે લખી પણ કરો, પણ તમે જે કંઈ ભણતર કરો છો એ કંઈક વ્યવહારમાં કામ આવે એટલા માટે કરો છો. તો શું વ્યવહારમાં આ છેડાથી પેલા છેડા સુધી લખેલા આંકડા યાદ રાખવા માટે કામ આવશે? એવું કોઈ દિવસ આપણને કામ આવવાનું નથી. વ્યવહારમાં આવી વસ્તુ તો આપણે ના જ યુઝ કરી શકીએ. તેના માટે એક વસ્તુ આપણે વિકસાવવી પડી, એટલે કે ત્યારે આપણે જરૂરિયાત પડી કે આપણે મોલની સંકલ્પના પર જઈએ. હવે મોલની સંકલ્પના પર જવા માટે શું કર્યું? તો પહેલા તમે જુઓ, કોઈ પણ પરમાણુનું દળ માપવા માટેની એકદમ સ્પષ્ટ રીત કઈ હતી? માસ સ્પેક્ટ્રોમીટર. તમે આ સાધન વડે પરમાણુનું દળ માપતા હતા, બરાબર ને? માસ સ્પેક્ટ્રોમીટર નામે આ પદ્ધતિને ઓળખવામાં આવતું હતું. હવે પરમાણુના દળ કયા એકમમાં દર્શાવતા હતા? એટોમિક માસ યુનિટ. જેની અંદર આપણે કોનું દળ માપેલું હતું? C12. કાર્બનનો જે સમસ્થાનિક છે આ અણુ લીધેલું હતું, બરાબર ને? C12 સમસ્થાનિકનું દળ માપ્યું હતું. તો માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી શું કરવામાં આવે છે? C12 સમસ્થાનિકના એક પરમાણુનું દળ કાળજીપૂર્વક માપવામાં આવે છે. સમસ્થાનિકના એક પરમાણુનું દળ કાળજીપૂર્વક નક્કી કરવામાં છે. એક વખત કાળજી રાખી લેવી પડે છે. કારણ કે તમે કોઈ નવી પદ્ધતિ વિકસાવવાના, નવો એકમ વિકસાવવાના, તો સિમ્પલી શું કરવામાં આવે છે? એક પરમાણુનું દળ આ પદ્ધતિનો ઉપયોગ કરીને માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી એકદમ કાળજીપૂર્વક માપવામાં આવે છે. તેની અંદર C12 જે છે એના એક પરમાણુનું દળ કંઈક આટલું માલુમ પડ્યું એ લોકોને. પરમાણુનું દળ 1.99 ગુણ્યા 10 ની ઘાત, તમને કંઈક આ વેલ્યુ માલુમ પડી છે, -23 ગ્રામ. એની પાછળના આંકડા હશે, બટ તમે હમણાં ધ્યાન આપો. જે અણુ જે પરમાણુ છે એક આ હું તમને બે ડિજિટ યાદ રાખવા માટે કે પોઈન્ટ પછીની આ રીતે. એટલે એક પરમાણુનું દળ જ્યારે માપવામાં આવ્યું, આમ ધ્યાન આપો, એક કાર્બનના એક પરમાણુનું દળ કંઈક આટલું માલુમ પડ્યું. એક પરમાણુનું દળ જ્યારે માપવામાં આવ્યું તો તે કેટલું માલુમ પડ્યું? 1.99 ગુણ્યા 10 ની ઘાત -23. આ એકદમ લેટેસ્ટ પદ્ધતિ માસ સ્પેક્ટ્રોમીટરનો યુઝ કરીને મેળવવામાં આવ્યું. પ્રાયોગિક રીતે મળેલું રિઝલ્ટ હતું. એમ પણ તમે કેમિસ્ટ્રી અને ફિઝિક્સની અંદર જે કંઈ ભણો છો એ ટોટલી પ્રયોગ પર ડિપેન્ડ છે. પ્રાયોગિક રીતે ખાસ કરીને કેમિસ્ટ્રીની અંદર મળેલા દરેક રિઝલ્ટો પ્રાયોગિક રીતે પુરવાર થયેલા હોય છે. ફિઝિક્સની અંદર ઘણા બધા રિઝલ્ટ મેથેમેટિકલી પુરવાર થયેલા હોય છે, એટલે એની પ્રેક્ટિકલ એપ્લિકેશન ના પણ આવી હોય. પણ કેમિસ્ટ્રીની અંદર તમે જે કોઈ વસ્તુનો અભ્યાસ કરો છો એ પ્રેક્ટિકલી પુરવાર કરવામાં આવે છે. લેબમાં એ વસ્તુને પ્રમાણિત કરેલી હોય છે. એટલે આ દળ તમે સ્વીકારો છો, મીન્સ વૈજ્ઞાનિકોએ આ દળ મેળવ્યું છે. પરમાણુના કાર્બન સમસ્થાનિકના એક પરમાણુનું દળ એમણે આ પદ્ધતિનો ઉપયોગ કરીને મેળવ્યું છે કે જેને એમને આટલું માલુમ પડ્યું છે. હવે મેં તમને જે આ વસ્તુ શીખવી આની અંદર, હવે ધીરે ધીરે મોડેલ ડેફિનેશન પર જઈએ તો જો તમે શું શીખી ગયા? 1 ડઝન બરાબર તમે 12 નંગ શીખી ગયા. તે રીતે કંઈક ચોપડીમાં કોળી આ પદ્ધતિ આપેલી છે 20 નંગ. હવે આનો યુઝ તો જનરલી મેં આપણા સાઈડે યુઝ થતા નથી જોઈએ. એટલીસ્ટ કોળી પદ્ધતિનો ઉપયોગ આપણે નથી કરતા, કે થતું હશે કોઈ એરિયામાં, બટ આ સાઈડે પ્રચલિત નથી. બટ એના બરાબર શું થતું હોય છે? 20 નંગ થતું હોય છે. જે રીતે આપણે જો ડઝન પ્રચલિત, દરેક આ બધા કેવા માપો છે કે દરેક જણા પોતપોતાના એરિયામાં પોતપોતાની રીતે ડેવલપ કરે. તેની અંદર તમે 12 નંગ સ્વીકારતા. તે રીતે એક મોલની અંદર મોલ કોની જગ્યાએ લખવામાં આવ્યો? તો જે કાર્બન પરમાણુનું દળ હતું ને C12 એટલે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો. એક મોલ તમે કોની જગ્યાએ સ્વીકારવામાં આવ્યો? તો દ્રવ્યનો એટલો જથ્થો. ખાસ ધ્યાન રાખજો, દ્રવ્યનો જથ્થો C12 માં ખાસ ધ્યાનમાં લેવાનું છે. C12 અહીંયાથી લઈ લઈએ. દ્રવ્યના 12 ગ્રામ દ્રવ્યનું થઈ ગયું. આ રીતે C12 સમસ્થાનિકના 12 ગ્રામ
દ્રવ્યમાં રહેલા પરમાણુની સંખ્યા. આ સમજો મોલની આ થોડીક વ્યાખ્યા તમને અહીંયા આપી દીધેલી છે. જો આ રીતે સમજવાની ટ્રાય કરો. મોલ શું? એક ડઝન બરાબર તમે કોને કીધા? 12 નંગ હશે તેને તમે શું કહેશો? એક ડઝન કહેશો. તો તે રીતે શું કરવામાં આવ્યું? એક મોલ કોને કહેશો તમે? તો એના માટે કંઈક એવું નક્કી કરવામાં આવ્યું, કાર્બનનો જે સમસ્થાનિક છે C12 એના 12 ગ્રામની અંદર જેટલા પરમાણુ રહેલા હશે તેને આપણે કયા નામે ઓળખીશું? મોલના નામે ઓળખીશું. ખાસ ધ્યાન રાખજો. ડઝન કહેવા માટેની શરત શું હતી? 12 નંગ ભેગા થાય તો તમે એક ડઝન બોલી શકો કોઈ પણ વસ્તુ. અહીંયા પણ મોલની કંઈક આવી શરત હતી. મોલ કોને કહી શકો તમે? તો કાર્બનનો જે સમસ્થાનિક છે C12 એના 12 ગ્રામ વજનમાં જેટલા પરમાણુ રહેલા હશે એ પરમાણુને આપણે શેના તરીકે વ્યાખ્યાયિત કરી દઈશું? એક મોલ તરીકે. ખાસ ધ્યાન આપજો. મોલ એટલે શું છે? કાર્બનના સમસ્થાનિક C12 ના 12 ગ્રામ દ્રવ્યમાં રહેલા પરમાણુ કે અણુની સંખ્યાને શેના તરીકે ઓળખવામાં આવે છે? એક મોલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મોલ તમારું આ છે. મોલની હમણાં મેં તમને ફિક્સ કિંમત નથી કીધી. હમણાં તમને માત્ર એટલું કહેવામાં આવ્યું કે શું કરો? કાર્બન સમસ્થાનિકનો 12 ગ્રામ જેટલું વજન લઈ લો. એટલે C12 જે સમસ્થાનિક છે એનું કેટલું વજન લો? 12 ગ્રામ જેટલું વજન લો અને એની અંદર પરમાણુની જે કઈ સંખ્યા છે એને તમે શેના તરીકે વ્યાખ્યાયિત કરી દો? એક મોલ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે. હવે જ્યારે કોઈ તમને અટપટી વ્યાખ્યા કહે તો અડધી જવાબદારી તમારા પર આવી ગઈ. કારણ કે મેં તમને એક્ઝેક્ટ આ નંબર આપવાની ટ્રાય કરી નહીં. કારણ કે ઘણી વખત તમે કોઈ ટીચરને તમારા ટીચરને દાખલો પૂછો તો તમને માત્ર મેથડ બતાવીને છોડી મૂક્યા. આમ કરો તો તમારો આન્સર આવી જશે. આની અંદર પણ કંઈક એવું સજેશન આપવામાં આવ્યું. તમને જે રીતે આની અંદર ખબર હતી 1 ડઝન એટલે એક્ઝેક્ટ 12. આની અંદર એવું કહેવામાં નહીં આવ્યું એક મોલ એટલે કેટલા પરમાણુ કહેવાનું. બટ એ લોકોએ શું કહી દીધું તમને કે કાર્બનનો સમસ્થાનિક લો C12 એના 12 ગ્રામ જેટલું વજન ઉચકો અને એની અંદર જેટલા પરમાણુ છે એને તમે મોલ કહી દો. તો એ પરમાણુની સંખ્યા શોધવી પડશે ને કેટલા પરમાણુ. તો એના માટે આપણે થોડું આ તરફ નજર મારીએ. તો મેં તમને પહેલા જ કીધું પરમાણુનું જે આ C12 સમસ્થાનિક છે એના એક પરમાણુનું દળ વૈજ્ઞાનિકોએ કાળજીપૂર્વક માપી કાઢ્યું છે અને કંઈક 1.99 × 10⁻³ ગ્રામ માલુમ પડે છે. તો તમે અહીંયાથી જુઓ આ જે એક પરમાણુનું દળ તમારી પાસે આટલું માલુમ પડે છે તો તમારે કેટલા ગ્રામ લેવાનું છે? 12. તો તમે એવું લખી શકો ને 1.99 × 10⁻23 ગ્રામ બરાબર C12 નો કેટલો પરમાણુ થાય? એક પરમાણુ થાય ને આ થશે ને. જો આ દળ તમને આ રીતે લખેલું એક પરમાણુનું દળ આટલું છે તેની જગ્યાએ હું એવું બોલી શકું ને આટલા દળ હોય તો મારી પાસે કેટલા પરમાણુ હોય C12 ના? એક. તો મારે કેટલા ગ્રામ લેવાનું છે? 12 ગ્રામ. માટે 12 ગ્રામ માં કેટલા પરમાણુ? તો જો અહીંયાથી નંબર ગણું 12 ભાગ્યા શું અહીંયા ગ્રામ ગ્રામ છે એટલે કેન્સલ થઈ જશે બંને ઉપર નીચે કારણ કે આ પણ ઉપર ગ્રામ જશે અને 1.99 × 10⁻23 ગ્રામ ગ્રામને તમે કટ મારો એટલે આ શું આવી જશે અહીંયાથી બરાબર કરો તો કંઈક તમારી પાસે એવું આવશે 6.022 × 10⁻23 આવું આવવું જોઈએ. આની આસપાસની વેલ્યુ આવશે 6.022 × 10⁻, કારણ કે આ માઈનસ ઉપર જશે એટલે આની પાછળની ડિજિટ લખવામાં નથી આવ્યું એટલા માટે તમે લખો તો આ વેલ્યુ કઈક આ રીતે આવશે 6.022 × 10⁻, કેટલા આવશે? 23. આના પાછળના પણ આંકડાઓ આવશે એને હું લખવાનું. એની એક્ઝેક્ટ વેલ્યુ તમે કઈ કેટલી આપવામાં આવે છે? 1.992648 આ રીતનું છે. હું લખું છું તમને. આ વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી પણ યાદ રહી તો હવે તમે કરી લો ભાગાકાર 1.992648 તો જો તમારું કંઈક આ રીતે આવતું હશે. કેટલા આવે છે? 6.022 પાછળ ડિજિટ હશે એટલે છોડ. એટલે જુઓ એનો મતલબ શું થઈ ગયો? પહેલા તમને શું કહેવામાં આવ્યું? એક મોલ એટલે કોને કહેવામાં આવે? એક મોલ તમે કોને કહેશો? તો કાર્બનનો સમસ્થાનિક C12 ના 12 ગ્રામ દળમાં રહેલા પરમાણુની સંખ્યા. કોઈ 12 ગ્રામ ને નહીં ગોખી કાઢે નહીં તો અડધા એવું કહી દેશે 12 ગ્રામ એટલે 1 મોલ થઈ જશે. એવું નથી.
કાર્બનના સમસ્થાનિકો કેટલું વજન લેવાનું છે તમારે 12 ગ્રામ જેટલું જે વજન લો છો એની અંદર જેટલા પરમાણુ રહેલા છે એ પરમાણુને તમે કયા નામે ઓળખવાના છે એક મોલ તરીકે ઓળખશો અને આ એક મોલ નંબર એક મોલની અંદર રહેલા જે પરમાણુની સંખ્યા છે એ એટલી અગત્યની હતી એટલી મહત્વની હતી કે એને એક સ્પેશિયલ નામ આપવામાં આવ્યું જેને એવોગેડ્રો નંબર તરીકે ઓળખવામાં આવે છે એટલે ખાસ ધ્યાન રાખજો એક મોલ પરમાણુની અંદર રહેલી જે સંખ્યા છે કોઈ પણ તત્વનો તમે એક મોલ લો છો તો એક મોલની અંદર રહેલા જે પરમાણુની સંખ્યા છે એ એટલી મહત્વની છે કે એને એક અલગ નામ આપવામાં આવ્યું જેને કયા નામે ઓળખો છો તમે એવોગેડ્રો અંક તરીકે ઓળખવામાં આવે છે એટલે એક મોલની અંદર કેટલા પરમાણુ રહેલા છે 6.022 × 1023 હવે આ નંબર કેટલો મોટો છે એનો અંદાજ મેળવવો હોય તો તમે જુઓ આના પછીના ડિજિટ લખવાની ટ્રાય કરો 6 0 આમ કે તમારા કેટલા ઝીરો મુકાશે ટોટલ કેટલા આંકડા થવા જોઈએ 23 આંકડા એટલે તમને એક મોલની અંદર કેટલા પરમાણુ હશે એનો અંદાજ આવે એટલે તમારે કેમ આવો નંબર બાકી તમે જુઓ આવી રીતે તમે આના પછી 6 પછી તમે 23 આંકડા વાળો નંબર યાદ રાખી શકતે શક્ય જ નહીં હતું ને અને એવું તો માત્ર એક માટે હતું જો મોલની સંખ્યા બદલાત લો તો બેટર છે ને એક મોલ તરીકે આપણે દર્શાવવા લાગે આ મોટા નંબરને આપણે શેમાં કન્વર્ટ કરી દીધું એક મોલ અને એ નંબરને તમે તેના એવોગેડ્રો અંક તરીકે ઓળખો છો થોડોક આઈડિયા આવે છે હવે જો અહીંયા એક વસ્તુને સમજવાની ટ્રાય કરો કે આ એક મોલની અંદર રહેલા પરમાણુની સંખ્યાનો તમને અંદાજ આવ્યો કે ભાઈ એક મોલની અંદર જે પરમાણુઓ રહેલા હશે એ એવોગેડ્રો અંક એ બરાબર તમારી પાસે કેટલા હશે 6.022 × 1023 આ તમારો એવોગેડ્રો અંક છે આ કોની અંદર દર્શાવે છે એક મોલની અંદર રહેલા ખાસ ધ્યાન રાખજો આ તમને શું દર્શાવે છે એક મોલમાં રહેલા પરમાણુની સંખ્યા પરમાણુ કે અણુ તમે જે લેશો પરમાણુ અણુ કે આયન પણ આવી શકે બેઝિક કણોની અંદર ની સંખ્યા દર્શાવે છે બરાબર આ હવે એક મોલમાં દર્શાવે છે તેનો મતલબ હું આને છેદમાં આવું લખી શકું ને મોલ બરાબર એટલે ઘણી વખત આની પાછળ એવોગેડ્રો અંક આ રીતે લખવામાં 6.022 × 1023 મોલ ઇન્વર્સ અને તમે છેદમાં લાવો એટલે જો આના પરથી તમે આ નંબર લખેલો એટલે ડાયરેક્ટ તમે છેદને 1 કરો તો એક મોલમાં કેટલા પરમાણુ રહેલા છે આટલા અને ઘણી વખત અહીંયા પરમાણુ આવું લખી દેવામાં આવે પરમાણુ કે અણુ એટલે એક મોલમાં રહેલા પરમાણુ કેટલા હશે આટલા આ રીતેનો એકમ થોડો લોજિકલી વ્યાખ્યાયિત કરવામાં આવેલો છે હવે અહીંયાથી એક વસ્તુ સમજવાની ટ્રાય કરો આ એક નંબર આવી ગયો હવે અહીંયાથી એક બીજી વસ્તુ પર જઈએ આપણે કે તો દાખલા તરીકે અહીંયાથી હું તમને પહેલા સમજાવું કે મારી પાસે જુઓ 1 મોલ હાઇડ્રોજન લેન H2O લઈ લે તેની અંદર કેટલા પરમાણુઓ રહેલા હશે H2O ના તો અહીંયા કેટલા થશે 6.022 × 1023 H2 ના પરમાણુ ખબર પડી અહીંયાથી ખાસ સમજો 1 મોલ નું H2O લઈ લે એટલે વોટર લઈ લે તેની અંદર કેટલા થશે H2O ના કેટલા અણુ આવેલા હશે 6.022 × 1023 H2O ના અણુ ખબર પડી આ રીતે તમે દાખલા તરીકે 1 મોલ નું ધન આયન લઈ લે સોડિયમ ધન આયન તેની અંદર કેટલા ધન આયનો આવેલા હશે 6.022 × 1023 n આયન એટલે જો મેં તમને કીધું ને તમે અણુ માટે અણુઓ માટે તમે યુઝ કરી શકો આયનો માટે લખી શકો બટ એની સંખ્યા કેટલી હશે 6.022 × 10 કેટલી હશે 23 આટલા એ રહેલા હશે એક્ઝેક્ટ થોડોક આઈડિયા આવ્યો અહીંયાથી એક મોલ માટે એટલે દરેક માટે આ વસ્તુ તમને લાગુ પડશે કોઈ પણ તમે સંયોજક તત્વનું એક મોલ લો છો કોઈ પણ તત્વ તમે એક મોલ લઈ લો દાખલા તરીકે એક મોલ તમે ઓક્સિજન લો તેની અંદર કેટલા ઓક્સિજનના પરમાણુ રહેલા હશે 6.022 × 10 કેટલા રહેલા હશે 23 રહેલા હશે હવે આવું કરવા માટે આવું ગ્રામ પરથી તમે જુઓ આપણે અને મોલને શેમાં વ્યાખ્યાયિત કર્યા ગ્રામ પરથી વાસ્તવમાં સંખ્યા પર ગયા તમે જુઓ મોલને વ્યાખ્યાયિત કરવા માટે તમે શેનો યુઝ કરવામાં આવ્યો ગ્રામનો યુઝ કર્યો પહેલા શું કીધું 12 ગ્રામ C12 સંસ્થાનિકના 12 ગ્રામનું દળ લો અને એની અંદર જે પરમાણુ રહેલા છે તેને મોલ કહી દો એના કરતા આવું લાંબી લચક વ્યાખ્યામાં આપણા બધા ડાયરેક્ટ આ નંબર આપી દેતે તો પણ સમસ્યાનું સમાધાન જ હતું ને જો મારે આ જ યાદ રાખવાનું હતું આ નંબર જ યાદ રાખવાનો હતો તો એના કરતા ડાયરેક્ટ નંબર જ કહી દેતે તો રીતે 1 ડઝન બરાબર 12 નંગ કહી દીધા
તો મને ડાયરેક્ટ આ ડિજિટ આપવામાં આવતે તો શું પ્રોબ્લેમ? કેમ એવું કહેવાની જરૂર પડી? તો તમે એક વસ્તુને સમજવાની ટ્રાય કરો. દાખલા તરીકે આપણી પાસે, ચલો ધારી લઈએ તો આપણી કોઈ કંપની છે નહીં, પરંતુ એક સમય માટે ધારી લઈએ કે આપણી પાસે ચોકલેટ બનાવવાની કંપની છે અને આપણે બધા એક સાથે કામ કરીએ છીએ. હવે એની અંદર એક આપણી પાસે બહુ મોટો ઓર્ડર આવે છે. દાખલા તરીકે 1 કરોડ ચોકલેટ આપવાની છે. 1 કરોડ નંગ ચોકલેટ કોઈ વ્યક્તિને જોઈએ છે. હવે સવાલ એ આવ્યો, એના માટેનો ટાઈમ પીરિયડ આપણી પાસે ઘણો ઓછો છે, 2 દિવસ છે, અને સામેવાળા વ્યક્તિની શરત એવી છે કે ભાઈ એક પેકેટની અંદર 1000 ચોકલેટ આવે એ રીતે તમારે મને 1 કરોડ નંગ સપ્લાય કરવાના છે. સામેવાળા વ્યક્તિની શરત, જે પાર્ટીએ આપણને ઓર્ડર આપ્યો છે તેણે શરત શું મૂકી છે? મને 1 કરોડ નંગ ચોકલેટ જોઈએ છે. બટ એના દરેક પાકેટ કેટલાના હોવા જોઈએ? 1000 ચોકલેટના જ હોવા જોઈએ. એની અંદર એક પણ ચોકલેટ ઓછી નીકળી કે વધારે નીકળી તો ઓર્ડર કેન્સલ થઈ જશે. 1 પણ રૂપિયો મળે નહીં. સમજો, શરત સમજવાની જરૂર છે. તો આપણે આ વસ્તુનું મહત્વ સમજશું. સામેવાળી વ્યક્તિની શરત, એને 1 કરોડ ચોકલેટ જોઈએ છે, દરેકની અંદર દરેક પેકેટમાં 1000 ચોકલેટ આવી જોઈએ. દરેક પેકેટમાં એક પણ ચોકલેટ ઓછી નીકળી કે વધારે નીકળી તો આખા ઓર્ડરમાંથી 1 પણ રૂપિયો મળે નહીં. હવે કંપનીમાં કામ કરવા વાળા 8-10 વ્યક્તિ છે. એ 8-10 વ્યક્તિ ચોકલેટ તૈયાર કરવાના કામમાં જોડાયેલા છે. 1-2 વ્યક્તિ એનું કાઉન્ટિંગ કરે છે. બટ ટૂંકા સમયગાળામાં ગણતરી શક્ય કરી ઓર્ડર પૂર્ણ કરવાની જરૂર છે. તો તે સમયે તમે લોજિકલી શું કરો? આપણે શું કરવું જોઈએ તે સમયે લોજિકલી? તમે વિચારો શું કરો? એ ઓર્ડર પૂરો તો કરવાનો છે, કારણ કે આગળ જવાનું છે. આપણે જ્યાં છે ત્યાં તો બેસી રહેવાનું નથી માંગતા. એટલે ઓર્ડર તો પૂરો કરીશું. એટલે ઘણા એવું કહી દે કે સાહેબ મારે ઓર્ડરમાં ઇન્ટરેસ્ટ જ નથી, જવા દેવું ને, આટલા ટાઈમ છે. એવું નથી. એ ઓર્ડર પૂર્ણ કરવી એ આપણી જરૂરિયાત છે, એમ સમજો. અને બીજું, આપણી પાસે એટલો સમય નથી કે 1 કરોડ ચોકલેટને આપણે ગણી શકીએ, દરેકના 1000 પેકેટ બનાવી શકીએ. એને એ વ્યક્તિને સમયસર માલ આપવા માટે આપણી પાસે એટલો સમય નથી. અને બીજું કે આપણી પાસે જે માણસો છે, માણસોની સંખ્યા વધી શકે એમ પણ નથી. નહીં તો આપણે એવું કે બીજા 1000 માણસો લઈ આવો કંપનીમાં ગણતરી કરવા, ખાલી રોજ ચોકલેટ જ ગણે આવીને, એ પણ શક્ય નથી. તો તે સંજોગોમાં તમે એક આવો ઓપ્શન અપનાવી. અને જનરલી આ ચાલે છે. 1000 ચોકલેટ આપણે બધા ભેગા થઈને ગણી કાઢીએ. પહેલા 4-5 વખત ગણી કાઢીએ. 1000 ચોકલેટ વ્યવસ્થિત ગણી કાઢીએ. પછી એનું એક પેકેટ બનાવી દઈએ. પછી શું કરીએ? ડિજિટલ કાંટા પર એનું વજન કરી લો. 1000 ચોકલેટનું વજન કરી લો. એક વખત ગણતરી કર્યા પછી વજન આવી ગયું. 1000 ચોકલેટનું વજન તમને મળી ગયું. હવે આપણી તો બધી ચોકલેટ સરખી જ હતી. પછી શું કરવાનું છે? બીજી વખત તો એક જ માણસ 1000 નો કોથળો તૈયાર કર્યા કરે વજન કરી. સિમ્પલી આ લોજિક છે. દાખલા તરીકે 1000 ચોકલેટનું વજન 1 કિલોગ્રામ નીકળ્યું તો દર વખતે તમારે તો શું કરવાનું છે? હવે પેલા ગણવાની જરૂર થોડી છે. ચોકલેટના ડબલામાંથી 1 કિલોગ્રામ ચોકલેટ ભરવાની, પેકેટ પેક કરી દેવાનું, 1 કિલોગ્રામ જ હશે. ને તમે એકદમ સારી ક્વોલિટીનું વજન કરવા માટે ડિજિટલ કાંટો યુઝ કર્યો છે, એટલે એમાં ડિફરન્સ પડવાનો કોઈ પ્રોબ્લેમ છે. એટલે ઇનડાયરેક્ટલી જુઓ, તમે જ્યારે સંખ્યાને વજન સાથે જોડો છો ત્યારે તમારી ગણતરી સરળ બની જાય છે. ગણતરી સરળ બની જાય. આ જ વસ્તુ તમે જો 1000 ચોકલેટ ગણવાની હતી 1 કરોડ સુધી, તો ક્યાં સુધી તમે ગણતે? ને હવે જો એને વજન પરથી તમે ગયા તો તમારું કામ એક જ માણસ કરી નાખે છે. હવે એને બીજા માણસની જરૂર જ નથી. એક જ માણસ કાંટા પર વજન કરીને 1000 ચોકલેટ તમને ગણી નાખી દીધી. એટલે કે તમારે જેટલી ચોકલેટો જોઈએ, ખાલી કાળજી એને ક્યારે રાખવી પડશે? પહેલી વખત રાખવી પડશે. તો પહેલી વખત તો વૈજ્ઞાનિકોએ કાળજી લઈ લીધી. એની આપણે ટેન્શન લેવાની જરૂર છે? એમણે કાળજી લઈ લીધી, એમણે માપ આપી દીધું, પહેલી વખતનું રીડિંગ મળી ગયું. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે વજન કરતો હોય અને દાખલા તરીકે હું પાછળથી એને જોયા કરું, હા ભાઈ 1000 ચોકલેટ થાય એટલે 1 કિલો થાય. પછી પેલો જતો રહે તેને હું શરત મારીને કે હું 2 મિનિટમાં ગણી કાઢું, કારણ કે મેં એક્ઝેક્ટ માહિતી તો ચોરી લીધેલી હતી ને, એક્ઝેક્ટ ડેટા તો મેં ચોરી લીધેલા હતા. પેલા વ્યક્તિ જ્યારે 1000 ચોકલેટનું વજન કર્યું ત્યારે મેં પાછળથી જોઈ લીધેલું 1 કિલોગ્રામ થાય. તો પેલો જતો રહે, તને આટલી વાત આવી કેમ કહેવાનું? મેં હમણાં જો 2 મિનિટમાં ગણી કાઢું.
કેમ? કારણ કે મને આ માહિતી ખબર હતી એટલા માટે 1 કિલોગ્રામ. તો તે વૈજ્ઞાનિકે આપણે આ તો આપી દીધેલું છે સરળતાથી. તો સીધી વસ્તુ છે. તમે એનો મતલબ શું થઈ ગયો? 1 મોલ બરાબર, દાખલા તરીકે C12 નું તમે સંસ્થાનિક ગણો છો તો 1 મોલ બરાબર તમે આવું પણ લખી શકો 12 ગ્રામ પર મોલ. 1 મોલ નું દળ કેટલું હશે? 12 ગ્રામ. અને એની અંદર સંખ્યા કેટલી હશે? 6.022 ગુણ્યા 10 ની ઘાત કેટલી હશે? 23. ખબર પડી? 1 મોલ નું હશે એટલે છેદમાં આપણે મોલ લખીશું, ઉપર અણુ કે પરમાણુ લખીશું, જે હશે તેની જરૂરિયાત છે. ખબર પડી? હવે દાખલા તરીકે હાઇડ્રોજન નો લો તો હાઇડ્રોજન નો દળ કેટલો છે? 1 છે. હાઇડ્રોજન નું આણ્વિક દળ કેટલું છે? 1 mu છે. એને ગ્રામ પર મોલ માં દર્શાવો તો કેટલા થઈ જશે? 1 ગ્રામ પર મોલ થઈ જાય. સિમ્પલી આ થશે ને. તો દાખલા તરીકે મને કોઈ એક અહીંયાથી હાઇડ્રોજન પૂછે, 1 મોલ અહીંયાથી H2 પૂછ્યા, H2O ના આવે તો એનો મતલબ શું થશે? H2 મતલબ એક જ લઈએ, કારણ કે H2 લેશો એટલે H plus H 2 થઈ જશે. તો એનું દળ કેટલું થઈ જાય? 2 થઈ જાય. ખબર પડી? જો H2 લખશો ને તો તમારી અંદર 2 હાઇડ્રોજન થઈ જાય, H plus H. એક હાઇડ્રોજન નું કેટલું છે? 1. તો બીજાનું પણ 1 એટલે 2 થઈ જાય, એટલે હું ખાલી H લખું છું. હા, તો એનો મતલબ શું થશે? 1 ગ્રામ પર મોલ. અને એની અંદર કેટલા પરમાણુઓ રહેલા હશે? તો 6.022 ગુણ્યા 10 ની ઘાત 23. બટ કોના પરમાણુ? હાઇડ્રોજન. ખબર પડી? દાખલા તરીકે અહીંયા કોપર લેવામાં આવે, 1 મોલ કોપર. તો 1 મોલ કોપર નું તો આપણે પરમાણુ દળ નથી યાદ, એના કરતા સોડિયમ લઈ લો. સોડિયમ નું 23 છે ને, એટલે કેટલા થશે અહીંયાથી? 23 ગ્રામ પર મોલ. અને એની અંદર કેટલા પરમાણુ રહેલા હશે? 6.022 ગુણ્યા 10 ની ઘાત 23. એટલે આ સંખ્યાને તમે જરૂર પડે ત્યારે આ એકમમાં દર્શાવી દેજો. એટલે તમારે આટલા મોટા નંબર સાથે દર વખતે કાર્ય કરવું પડે નહીં. એટલા માટે આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે. ખબર પડી? મોલને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે. ફર્સ્ટ જો તમારા મનમાં મોલર દળ શું છે તો આણ્વીય દળને જ્યારે કયા એકમમાં દર્શાવવામાં આવે? ગ્રામ પર મોલમાં દર્શાવવામાં આવે તો એ શું બની જાય છે? મોલર દળ બની જાય છે. અને મોલ શું છે તો દ્રવ્યના જથ્થાનો એકમ છે. હવે 1 મોલ એટલે કેટલું? તો કાર્બનના સમસ્થાનિક C12 ના 12 ગ્રામ દળમાં રહેલા જે પરમાણુની સંખ્યા છે તેને શું કહેવામાં આવે છે? 1 મોલ કહે છે. અને એ સંખ્યા કેટલી છે? 6.022 ગુણ્યા 10 ની ઘાત 23. અને એ સંખ્યાને તમે કયા નામ તરીકે ઓળખી શકો છો? એવોગાડ્રો અંક તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે કોઈ પણ અણુ કે પરમાણુ માટે તમે આ રીતે લખી શકો. એટલે મોલ માટે તમારી પાસે આ રીતે 2 ઓપ્શન છે. જો ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ પદાર્થના 1 મોલ એટલે તે પદાર્થનું મોલર દળ બરાબર તમારું શું હોય છે? એવોગાડ્રો અંક. સમજ પડી? આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાના પ્રયત્ન કરવાના તમારે. હવે એ મોલર દળ આ રીતે તમારું કંઈક ગણવામાં આવતું હોય છે, એટલે કે મોલની સંકલ્પનાનો આ રીતે આપણે યુઝ કરતા હોઈએ. એના પર એક બે ક્વેશ્ચન લઈએ, એકાદ ક્વેશ્ચન લઈએ એટલે તમને થોડો વધારે આઈડિયા આવે. બીજું, હવે જો તમે અહીંયાથી મોલને તમે સમજવાની ટ્રાય કરો. અહીંયાથી મોલનું સૂત્ર લખાવું છું. તો મોલ બરાબર તમે આ એક સૂત્ર ગોખી રાખજો. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. સોરી, મોલર દળ. વજન, જે તે તત્વનું વજન છેદમાં શું આવી જાય છે? એનું મોલર દળ. હા, ધ્યાન રાખજો. મોલ બરાબર તમારે આ રીતે યાદ રાખવાનું છે. આ સૂત્ર ટેક્સ્ટ બુકમાં પણ લખી લેજો તમે. મોલ બરાબર વજન ભાગ્યા મોલર દળ. મોલ બરાબર તમે અહીંથી ખાસ ધ્યાન રાખજો. મોલ બરાબર તમારી પાસે શું છે? વજન ભાગ્યા તમે શું લખી દો અહીંયાથી? મોલર દળ. ટેક્સ્ટ બુક ની અંદર આ ખાસ ધ્યાન રાખજો. આનો જનરલી આપણે યુઝ કરીશું. મોલ બરાબર વજન ભાગ્યા મોલર દળ. આ સૂત્ર વધારે યુઝ થશે કોઈ પણ પદાર્થ માટે. વજન ભાગ્યા આપણે શું લઈ લઈશું અહીંયાથી? મોલર દળ. એનો યુઝ કરવામાં આવે છે. હવે આના પર એક બે ક્વેશ્ચન જોઈએ તો આપણને થોડો વધારે આઈડિયા આવે. ખબર તો પડી ને મોલર વાળો કોન્સેપ્ટ? કારણ કે હવે આની પાછળ જ પડી જઈશું. હવે મોલ થી શરૂઆત થશે દાખલાની. હવે તમે જ્યારે ચેપ્ટર જોશો ને, એમ પણ જ્યારે હિસ્ટ્રી જેવું આવે છે ને, ઇતિહાસ જેવું, તો એ આ વખતના સિલેબસમાંથી લગભગ નીકળી ગયેલું છે. માત્ર મેઇન ટોપિક પર જ ફોકસ કરવામાં આવશે, એટલે આવા ટોપિક પર એકદમ ફાસ્ટ જવું પડશે.
આપણા પર એક ક્વેશ્ચન છે એના બેઝ પર છે ઇથેનના એમ કે 3 મોલ માટે આપણે નીચેની ગણતરી કરવાની છે પહેલા કાર્બન પરમાણુના મોલની સંખ્યા હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા અને ઇથેનના અણુની સંખ્યા તમારે આટલી ગણતરીઓ કરવાની છે હવે જુઓ ઇથેન તમને યાદ હોય તો ભાઈ ઇથેન આલ્કેન શ્રેણી છે ધોરણ 10 ની અંદર આવી ગયેલું હતું એમ તો આની અંદર 11 સાયન્સ ની અંદર ઘણી ડિટેલમાં આવે છે છતાં હું તમને યાદ કરાવું આનું સામાન્ય નામ કઈ કહું હતું CnH2n+2 યાદ છે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન આવી એક શ્રેણી આવતી હતી કાર્બનની સંખ્યા 1 હોય તો તમે એને કયા નામે ઓળખતા હતા મિથેન કાર્બનની સંખ્યા 2 હોય તો તમે એને કયા નામે ઓળખતા હતા ઇથેન કાર્બનની સંખ્યા 3 હોય તેને કયા નામે ઓળખતા હતા પ્રોપેન પછી 4 બ્યુટેન પેન્ટેન હેક્સેન એ રીતે હતું બરાબર ને ઓક્ટેન હવે જો અહીંયાથી ઇથેન છે એટલે કાર્બનની સંખ્યા 2 છે એટલે C2 અને અહીંયા 2 to the 4 4 + 2 એટલે કેટલા થાય 6 એટલે આ તો તમારે એને જસ્ટ અહીંયા એને આપેલું છે મેં તમને બતાવ્યું ને યાદ હોય કે ના હોય એની સાથે સેજ પણ ટેન્શન લેવાનું નથી કારણ કે 11 માં એવી રીતે એટલું અભ્યાસ કરવામાં આવશે કે ના યાદ હશે ને તો પણ યાદ રહી જશે એટલે તેની બહુ ટેન્શન નહીં લેતા આ તો મેં તમને જસ્ટ બતાવ્યું હવે પહેલા આપણને કહેવામાં આવ્યું છે ઇથેનના માં 3 મોલ છે 3 મોલમાં કાર્બન પરમાણુના મોલની સંખ્યા ગણવાની છે જો આના ખાસ ધ્યાન રાખજો પહેલો અહીંયાથી શબ્દ સમજજો C2H6 ના કેટલા મોલ લેવાના છે 3 મોલ માટે છે જે કઈ ગણતરી કરવાની છે તમારે એના 3 મોલ માટે ગણતરી કરવાની છે હવે જો આ જે સૂત્ર લખવામાં આવ્યું છે તમારી સમક્ષ C2H6 ના 1 મોલમાં જો તમે એક જ મોલ લો તો 1 મોલમાં કાર્બનના કેટલા મોલ રહેલા છે 2 છે એટલે 2 મોલ આવી જાય તો કાર્બન ઇથેનના 1 મોલમાં કાર્બન 2 મોલ કાર્બન અને હાઇડ્રોજનના કેટલા મોલ રહેલા છે અને 6 મોલ હાઇડ્રોજન રહેલા છે જો એની ખાસ ધ્યાન રાખજો ઇથેનના 1 મોલમાં કેટલા મોલ કાર્બન છે 2 મોલ કાર્બન છે કારણ કે C2 છે ને એટલે 2 મોલ કાર્બન છે અને હાઇડ્રોજન કેટલા મોલ છે તમારા 6 મોલ હાઇડ્રોજન છે હવે જો અહીંયા મને પૂછેલું છે કાર્બન પરમાણુના મોલની સંખ્યા બટ કેટલા માટે પૂછેલી છે 3 મોલ માટે ને કારણ કે એના કેટલા મોલ લેવાના છે 3 મોલ માટે જો ક્વેશ્ચનમાં કીધું છે 3 મોલ માટે ગણતરી કરવાની છે તો જો 1 મોલ ઇથેનમાં 1 મોલ ઇથેનમાં કાર્બનના કેટલા મોલ છે 2 મોલ છે તો જો આપણે ટોટલ કેટલા મોલ લેવાના છે 6 મોલ ઇથેન માં કાર્બનના મોલની સંખ્યા કેટલી તો અહીંયા કેટલા આવી જશે 6 × 2 એટલે કેટલા આવી જશે તમારી પાસે અહીંયાથી 12 મોલ કાર્બન કેટલા મોલ રહેલા હશે અહીંયાથી તમારી પાસે 12 મોલ રહેલા હશે ખબર પડે સોરી 3 મોલ માટે ગણવાનું છે ને આપણે 3 મોલ માટે 3 મોલમાં કેટલા અહીંયા કેટલા આવી જશે 3 × 2 એટલે કેટલા મોલ આવી જશે 6 મોલ ખબર પડી ચાલો આ એક તમને ખબર પડી ગઈ તે રીતે જુઓ બીજા કોના ગણવાના છે હાઇડ્રોજનના મોલની સંખ્યા તો 1 મોલની અંદર કેટલા મોલ હાઇડ્રોજન રહેલા છે 6 તો આપણે કેટલા મોલ માટે જોઈએ છે 3 તો 3 × 6 એટલે કેટલા થઈ જશે 18 મોલ ક્લિયર થયું એટલે બે સવાલના જવાબ તો તમને એમાં રફલી મળી ગયા ખબર પડી આ ખબર પડી ગઈ ને બંને ક્વેશ્ચન જો 1 મોલ ઇથેનની અંદર કાર્બનના કેટલા મોલ છે 2 તો 3 માટે કેટલા થશે 3 × 6 1 મોલ ઇથેનમાં હાઇડ્રોજન કેટલા છે 6 મોલ તો 3 મોલમાં કેટલા થશે 3 × 6 એટલે કેટલા થઈ જશે તમારી પાસે 18 હવે ત્રીજા સવાલ પર ધ્યાન આપો એ સૌથી અગત્યનો છે ઇથેનના પરમાણુની સંખ્યા કોના માટે ગણવાની છે 3 મોલ માટે હવે તમને ખબર છે 1 મોલની અંદર કેટલા પરમાણુઓ રહેલા હોય છે ઇથેનના અણુ 1 મોલની અંદર કેટલા રહેલા હોય છે મોલની વ્યાખ્યા યાદ કરો 6.022 × 10⁻23 એટલે જો તમે એવું લખી શકો ને 1 મોલ ઇથેનના અણુની સંખ્યા તો કેટલી છે તમારી પાસે એવોગાડ્રો એને 6.022 × 10⁻23 માટે આપણે કેટલા મોલ માટે જોઈએ છે 3 મોલ ઇથેનમાં ઇથેનના અણુની સંખ્યા કેટલી માટે n બરાબર કેટલા આવી જશે 3 આ એક નીચે આવી જશે
ગુણ્યા એટલા આવશે 6.022 ગુણ્યા 10 ની ઘાત 23 એટલે અને ગુણાકાર કરો તો 3 દુ 6 3 દુ 6 0 ને 6 તાળી 18 એટલે કેટલા આવી જશે 10 ની ઘાત 23 અણુ એટલે 3 મોલ ની અંદર કેટલા અણુ થયેલા હશે આ રીતે અને તમે 1.8 * 1024 પણ લખી શકો આઈડિયા આવ્યો ખબર પડી આ તમારા ટેક્સ્ટ બુક ના સ્વાધ્યાયનો જ દાખલો હતો સ્વાધ્યાયનો દાખલો 1.10 એટલે કે તમારા જે સ્વાધ્યાયમાં આપવામાં આવે છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર કયો હતો 1.10 એ તમારો આ દાખલો હતો ક્લિયર આઈડિયા આવ્યો એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ પણ છે